હે મારા નાથ, આ જુઓ. અરે ફ્રીજ, ટીવી, ઘરવખરી, ખાટલો અને બાટલો. ફ્રીજ, ટીવી, ઘરવખરી, ખાટલો અને બાટલો. જેને કાંઠે રહેવાનું હોય તે ડૂબી રહ્યા છે. જેને ચાલવાનું હોય તેવી મોંઘી ગાડીઓ તરી રહી છે. હે પ્રભુ, અમારી શું હાલત થઈ છે તમને ખબર છે? અરે વાસણ, ચૂલો, અનાજ અને પૈસા. વાસણ, ચૂલો, અનાજ અને પૈસા બધું જ ડૂબી ગયું છે. ઘરમાં ઢીંચણ સમાણું કાદવ આવી ગયું છે. તમને ખબર છે? હે પ્રભુ, અમારી શું હાલત થઈ છે. અરે ચારે બાજુ સરોવર બની ગયું છે. ચારે બાજુ સરોવર બની ગયું છે. પણ પાણી પીવાના વાંધા છે. તમને ખબર છે? હે પ્રભુ, અમારી શું હાલત થઈ છે. અરે બેઠક રૂમ, બેડરૂમ અને કિચન. બેઠક રૂમ, બેડરૂમ અને કિચન સ્વિમિંગ પુલ બની ગયો છે. અને અમારે ધાબા પર રહેવાનો વારો આવ્યો છે. તમને ખબર છે? હે પ્રભુ, અમારી શું હાલત થઈ છે. અરે વીજળી કડાકા અને ભડાકા સાથે ચમકી રહી છે. વીજળી કડાકા અને ભડાકા સાથે ચમકી રહી છે. પણ ઘરમાં નર્કલોક જેવા અંધારા છે. તમને ખબર છે? હે પ્રભુ, અમારી શું હાલત થઈ છે. અરે આખું ગુજરાત પાણીમાં ડૂબી રહ્યું છે. આખું ગુજરાત પાણીમાં ડૂબી રહ્યું છે. પાણી એક એક માળ સુધી ફરી વળ્યું છે. અને તમે ક્ષીરસાગરમાં શયન કરતા અમારી પરીક્ષા લઈ રહ્યા છો તેની અમને ખબર છે. હે પ્રભુ, અમારી શું હાલત થઈ છે તમને ખબર છે? હે કરુણા સાગર, તું પણ કેવો દયાળુ અને માયાળુ છે. જ્યારે અમે એક ટીપું માંગીએ ત્યારે આભ ફાડી દે છે. અને જ્યારે આભ ફાડીને વરસાવવાનું કહીએ ત્યારે એક એક ટીપા માટે પણ તરસાવી દે છે. તમને ખબર છે? હે પ્રભુ, અમારી શું હાલત થઈ છે. હવે અમને રડતા પણ બીક લાગે છે. હવે અમને રડતા પણ બીક લાગે છે. ક્યાંક તું આંસુઓનો સરોવર ના બનાવી દે. તમને ખબર છે? હે પ્રભુ, અમારી શું હાલત થઈ છે. અમારી શું હાલત થઈ છે.